નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. એક હસ્તાક્ષર અને એના પગલે તરત જ દેશના નામે સંબોધન. એ પછી આખા દેશમાં ડર, આશંકા અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો. લોકોની આશંકા સાચી ઠરી. વાત કટોકટીની છે. એ સમયના પીએમ ઇન્દિરા ગાંધીને લાગ્યું કે તેમની ખુરશીને ખતરો છે, એટલે તેમણે દેશની સુરક્ષાને ખતરો હોવાનું બહાનું આપ્યું અને કટોકટી લાદી દીધી. સામાન્ય માણસોના તમામ અધિકારો છીનવાઈ ગયા. ઇન્દિરાએ એક સરમુખત્યારની જેમ તેમના વિરોધીઓ પર અત્યાચારો કર્યા. પ્રસ્તુત છે દેશની લોકશાહીનો સૌથી મોટો અને કાળો અધ્યાય. આજથી લગભગ 49 વર્ષ પહેલાં એક સરકારી આદેશ પર હસ્તાક્ષર થયા. આ હસ્તાક્ષરની દેશે મોટી કિંમત ચૂકવવી પડી. દેશના સામાન્ય લોકોના બંધારણીય અધિકારો છીનવાઈ ગયા. વાત ઇમરજન્સીની છે. દેશે હિટલરશાહીનો અનુભવ કર્યો હતો. અમે તમને ગઈકાલે ઇન્દિરાએ શા માટે કટોકટી લાદી હતી એના જુદા જુદા કારણો જણાવ્યા હતા. અમે તમને અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા વિશે જણાવ્યું હતું. આ ચુકાદામાં ઇન્દિરાની ચૂંટણીને રદબાતલ જાહેર કરવામાં આવી હતી. આ ચુકાદા બાદ દિલ્હીની હવા બદલાઈ ગઈ હતી. અહીં વિચિત્ર અજંપો હતો. એ સમયે પીએમ ભલે ઇન્દિરા ગાંધી હતા, પરંતુ સત્તાનું સુકાન તો સંજય ગાંધીના હાથમાં જ હોવાનું કહેવામાં આવતું હતું. આ ચુકાદા બાદ એક સમયે ઇન્દિરા ગાંધી ખરેખર રાજીનામું આપવાનો વિચાર કરતા હતા. લોખંડની મહિલાનું બિરુદ મેળવનારા ઇન્દિરા અંદરથી ડરી ગયા હતા. તેઓ કાયદાકીય ઝંઝટથી બચવા ઈચ્છતા હતા, જેના કારણે જ તેઓ પદ છોડવા પણ તૈયાર થઈ ગયા હતા. બલકે પીએમ પદ માટે કોને બેસાડવા એના માટે 4 નામની ચર્ચા પણ થઈ હતી. આ 4 નામ હતા જગજીવન રામ, સ્વર્ણસિંહ, વાયપી ચૌહાણ અને કમલાપતિ ત્રિપાઠી. વાસ્તવમાં ઇન્દિરાની ચૂંટણી રદ થઈ ગઈ હતી, એટલે તેમણે વિચાર્યું કે 6 મહિના આ 4 નેતામાંથી કોઈ એકને પીએમ બનાવવા, જેના પછી પાછા પીએમ બની જવાનું. સંજય ગાંધી અને તેમના સાથીઓએ આ વિચારનો વિરોધ કર્યો હતો. તેમણે ઇન્દિરાને સમજાવ્યું કે આ 4માંથી કોઈ પણ પીએમ બનશે તો તેઓ બાદમાં ઇન્દિરાના કહેવાથી પણ ખુરશી ખાલી નહીં કરે. સંજય સ્પષ્ટ માનતા હતા કે સત્તા પર પકડ રહે એ માટે ઇન્દિરાએ પીએમ પદે જ રહેવું જોઈએ. જોકે ઇન્દિરાને મનાવવા કેવી રીતે? આ પરિસ્થિતિમાંથી કયો માર્ગ કાઢવો? સંજય ગાંધી દેશ સમક્ષ એક પિક્ચર અને એક ઇમેજ રજૂ કરવા ઈચ્છતા હતા. તેઓ દેશને બતાવવા ઈચ્છતા હતા કે આખું ઇન્ડિયા ઇન્દિરાની સાથે છે. તેમણે એક વ્યૂહરચના આપી. તેમણે દિલ્હીની ગલીઓને રાજકીય અખાડો બનાવી દીધો હતો. સંજય ગાંધી સારી રીતે જાણતા હતા કે તેમની માતાની નબળાઈ ભીડ છે. એટલા માટે જ ઇન્દિરા ગાંધીના ઘરની બહાર ભીડ એકઠી કરાતી હતી. સંજય ગાંધીની ટીમ હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ યુપીમાં સરકારી બસોમાં લોકોને લાવતા હતા. અહીં સંજય ભાષણ આપતા હતા. સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવતો હતો. પટનામાં જયપ્રકાશ નારાયણ સમજી ગયા હતા કે આ દેખાડાની ભીડ ઇન્દિરાને નહીં બચાવી શકે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્દિરાના પક્ષને કારમી હાર મળી, જેના પછી તો બિહારમાં જ નહીં સમગ્ર દેશમાં બદલાવની માંગણી બુલંદ થઈ. અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરાની ચૂંટણીમાં જીતને અમાન્ય ગણાવી, જેનાથી જોશમાં આવેલા અનેક રાજનેતાઓ ઇન્દિરાના રાજીનામાની માંગણી કરવા લાગ્યા હતા. દેશમાં ઇન્દિરાની વિરુદ્ધ અવાજ ઉઠવા લાગ્યો. વિપક્ષે મુદ્દો ઉઠાવ્યો. દેશમાં કટોકટીથી અધોગતિ આવી. એના પહેલાંનો દરેકે દરેક ઘટનાક્રમ સમજવો જરૂરી છે. એક તરફ ઇન્દિરાના કાનોમાં વિરોધનો અવાજ અથડાતો હતો. આવા માહોલમાં 18મી જૂને કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ આ બેઠક મળી. ઇન્દિરાએ રાજીનામું આપી દેવું જોઈએ, આવું બોલવાની એક પણ નેતામાં હિંમત જ નહોતી. બલકે બધા જ નેતા ઇન્દિરા સમક્ષ ઝૂકી ગયા હતા. જોકે ચંદ્રશેખર, કૃષ્ણકાંત અને મોહન ધારિયા, લક્ષ્મીકાંત કાંતમ્મા અને રામધન જેવા નેતાઓને એ મંજૂર નહોતું.
તેમણે સંસદીય પક્ષની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. દિલ્હીની સત્તામાં સંજય ગાંધીનો જ સિક્કો ચાલતો હતો. તેઓ કોઈપણ સંજોગોમાં પોતાની પાસે જ સત્તા રાખવા ઈચ્છતા હતા. આખરે ભલે ઇન્દિરા ગાંધી પીએમ હતા, પણ મોટાભાગના નિર્ણયો સંજય ગાંધી જ લેતા હોવાના આરોપો થતા રહ્યા હતા. દેશવાસીઓનો સપોર્ટ ઇન્દિરાને મળ્યો હોવાનો ખોટો પ્રચાર કરવામાં સંજય ગાંધીએ કોઈ જ કચાશ નહોતી રાખી. હવે અમે તમને કટોકટી માટેના સરકારી ફરમાન પર હસ્તાક્ષર કરાયા એના બરાબર પહેલાંના સમયગાળાની વાત કરીશું. દિલ્હીમાં બાળુતી સપોર્ટર્સ દ્વારા ઇન્દિરાનો જય જયકાર બોલાવાતો હતો. વિપક્ષોએ પણ રેલીનો જવાબ રેલીથી આપવાનું નક્કી કર્યું. 25મી જૂન 1975નો દિવસ નક્કી કરાયો. બધાની નજર ચોક્કસ જ જયપ્રકાશ નારાયણ પર હતી. આ રેલી માટે જયપ્રકાશ 23મી મેએ પટના એરપોર્ટ પરથી ઉડાન ભરવાના હતા. જો કે સરકારે તેમને હવાઈ મુસાફરી કરતા અટકાવ્યા હોવાની ચર્ચા હતી. જયપ્રકાશ નારાયણને પટનામાં જ રોકવાની સરકારની તૈયારી હતી. વિમાન ન આવ્યું એટલે જયપ્રકાશ ટ્રેનમાં ગયા. 24મી જૂને તેમણે દિલ્હીમાં પગ મૂક્યો. 25મી તારીખે રેલી થઈ. દિલ્હીના રામલીલા ગ્રાઉન્ડ પર પગ મૂકવાની જગ્યા નહોતી. માત્ર દિલ્હીએ જ નહીં, પરંતુ સમગ્ર દેશે આ પહેલાં આટલી વિશાળ સભા નહોતી જોઈ. લોકો જયપ્રકાશ સિવાય મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી અને ચંદ્રશેખર જેવા નેતાઓને સાંભળવા માટે આતુર હતા. જયપ્રકાશે રામધરી સિંહની કવિતાના શબ્દો કહ્યા કે સિંહાસન ખાલી કરો કે જનતા આતી હૈ. જયપ્રકાશ ઇન્દિરાના રાજીનામા અને સંપૂર્ણ ક્રાંતિની માંગણી કરવા લાગ્યા હતા. 25મી જૂને જયપ્રકાશે જાહેર કર્યું કે અમારા પર ગમે તેવો હુમલો થાય તો પણ અમારો હાથ નહીં ઉઠે. એટલું જ નહીં, તેમણે એ સભામાં હાજર રહેલા હજારો લોકોને અહિંસક આંદોલન અને સત્યાગ્રહના સોગંદ અપાવ્યા હતા. જયપ્રકાશે કહ્યું હતું કે આ જ તાકાતથી ઇન્દિરાની સરમુખત્યારશાહીને ખલાસ કરી શકીશું. આ રેલીની સમગ્ર દેશમાં ચર્ચા થવા લાગી હતી. આ ચર્ચા ઇન્દિરાને પણ સંભળાતી હતી. આ રેલી બાદ ઝડપથી ઘટનાક્રમ બદલાયો. ઇન્દિરા રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા. જેના પછી શું બન્યું એના વિશે અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં અમે તમને જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં શાનદાર સભાની વાત કરી હતી. આ જનસભા સમેટાઈ ગઈ. ઇન્દિરા ગાંધી તરત જ રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા. એ સમયે ફખરુદ્દીન અલી અહેમદ રાષ્ટ્રપતિ હતા. 25મી જૂનની રાત્રે કટોકટીનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. રાષ્ટ્રપતિને તો માત્ર આ નિર્ણય જણાવવાનો હતો. રાષ્ટ્રપતિએ ઇન્દિરા ગાંધીને એક પણ સવાલ નહોતો પૂછ્યો કે આખરે તમે કટોકટી લાદીને શું કરવા જઈ રહ્યા છો. તેમણે હસ્તાક્ષર કર્યા. એની સાથે જ લોકશાહી ઇન્દિરા અને સંજય ગાંધીની બંધક બની ગઈ. થોડા સમય પછી કટોકટી લાદવાનો મુસદ્દો રાષ્ટ્રપતિને હસ્તાક્ષર કરવા માટે મોકલવામાં આવ્યો હતો. ઇન્દિરા, રાષ્ટ્રપતિ અને થોડા ઘણા બીજા લોકોને જ એના વિશે જાણ હતી. એક તરફ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર લઈ લેવામાં આવ્યા હતા. બીજી તરફ ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીએ તેમના વિરોધી નેતાઓને જેલમાં પૂરવાનું શરૂ કર્યું. 25મી જૂનની રાત્રે ગાંધી પીસ ફાઉન્ડેશનમાંથી જેપીની ધરપકડ કરવામાં આવી હતી. 26મી જૂને બીજા દિવસે વહેલી સવારે ઇન્દિરાએ પોતાના મંત્રીઓની બેઠક બોલાવી. કોઈને પણ એના વિશે સહેજ પણ ખ્યાલ નહોતો. બલકે અમુક નેતા તો માનતા હતા કે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા અને જબરજસ્ત વિરોધ પ્રદર્શનના કારણે ઇન્દિરા રાજીનામું આપશે. જોકે ઇન્દિરાએ કટોકટી લાદવાની વાત કહીને સૌને ચોંકાવ્યા. ઇન્દિરા માટે એક ભાષણ તૈયાર કરાયું. રાત્રે 3 વાગ્યે તેમણે એ ભાષણનું રિહર્સલ કર્યું હતું. માત્ર 3 જ કલાક તેઓ સૂતા હતા. સવારે 6 વાગ્યે તેમણે કેબિનેટની મિટિંગ બોલાવી હતી. આ કેબિનેટ મિટિંગમાં 8 કેબિનેટ મંત્રીઓ સામેલ થયા હતા. એક પણ મંત્રીએ ઇન્દિરાને સવાલ નહોતો પૂછ્યો કે મેડમ, આખરે તમે શા માટે કટોકટી લાદવા જઈ રહ્યા છો. બેઠકમાં ઇન્દિરાએ કટોકટી લાદવાના નિર્ણય વિશે જણાવ્યું. ઉપરાંત એમ પણ કહ્યું કે જેપી, મોરારજી દેસાઈ અને બીજા કેટલાક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. એકમાત્ર સરદાર સ્વર્ણસિંહે સવાલ કર્યો હતો કે આખરે કયા કાયદા હેઠળ આ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ 25મી જૂને જ કટોકટી લાદવાના ફરમાન પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ ઇન્દિરાના
કેબિનેટ મંત્રીઓને તો બીજા દિવસે સવારે જ ખબર પડી હતી. જો કે દિલ્હી પોલીસને બરાબર ખ્યાલ હતો, કારણ કે તેમણે જ તો ઇન્દિરાના વિરોધીઓની ધરપકડ કરવાની હતી. ઇન્દિરા દેશના લોકોને આવા કાળા અધ્યાયની જાણ કરવા માટે ઓલ ઇન્ડિયા રેડિયોની ઓફિસમાં પહોંચ્યા. તેમણે કટોકટીની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતી વખતે તેમણે શું કહ્યું હતું એ તમે સાંભળો. भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है. इससे आतंकित होने का कोई कारण नहीं है. आप सभी गहरे और व्यापक षड्यंत्र से अवगत होंगे जो उस समय से रचा जा रहा है जब से मैंने भारत के जन साधारण के लाभ के लिए कुछ प्रगतिशील उपाय करने शुरू किए. प्रजातंत्र के नाम पर प्रजातंत्र के काम को ही नकारने की कोशिश की जा रही है. विधिवत रूप से निर्वाचित सरकारों को कार्य नहीं करने दिया गया है और कुछ मामलों में वैध रूप से निर्वाचित विधानसभाओं को विघटित करने के उद्देश्य से सदस्यों को इस्तीफा देने के लिए बाध्य किया गया. आंदोलनों से वातावरण भर गया जिनसे हिंसात्मक वारदातें हुई. मेरे मंत्रिमंडल के साथी श्री एलन मिश्र की अमानुषिक हत्या से सारे देश को धक्का लगा है. भारत के मुख्य न्यायाधीश पर कातिलाना हमले की भी हम घोर निंदा करते हैं. कुछ लोग तो हमारे सशस्त्र सैनिकों तथा पुलिस को विद्रोह करने के लिए उकसाने लगे हैं. ઇન્દિરા ગાંધીએ કટોકટીના નિર્ણયને સાચો ગણાવવા માટે જાત જાતની દલીલો કરી હતી. હકીકત એ છે કે આ જાહેરાતના થોડા કલાક પહેલાંથી જ દમનનો ખેલ શરૂ થઈ ગયો હતો. 19 મહિના સુધી લોકશાહી કોમામાં રહી હતી. જનતાના તમામ અધિકારોને છીનવી લેવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીએ ગાંધી અને નહેરુ પરિવારના રાજકીય વારસાને સાચવવા માટે દરેક વર્ગનું દમન કર્યું હતું. આવા માહોલમાં સામાન્ય લોકોની તાકાત બનવાના બદલે કેટલાક જાણીતા પત્રકારો, તંત્રીઓ અને ફિલ્મોના સુપરસ્ટાર ઇન્દિરા અને સંજય ગાંધી સમક્ષ ઝૂકી ગયા હતા. જે કોંગ્રેસ અંગ્રેજો સામે પૂરી તાકાતથી લડતી હતી, એ પાર્ટીના મોટાભાગના નેતાઓ ઇન્દિરાને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા હતા. પ્રણવ મુખર્જી, બંસીલાલ, વિદ્યાચરણ શુક્લ અને જ્ઞાની જૈલસિંહ જેવા તમામ નેતાઓ લોભ કે ડરના માર્યા ઇન્દિરાને સમર્થન આપવા લાગ્યા હતા. શા માટે આ નેતાઓએ એક પણ વખત સામાન્ય લોકોના અધિકારો વિશે ન વિચાર્યું? જ્ઞાની જૈલસિંહે એક સમય કહ્યું હતું કે જે ફ્લોર પર ઇન્દિરા ચાલે છે એને ખુશીથી તેઓ સાફ કરી શકે છે. એ સમયના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એનડી તિવારીએ એક કાર્યક્રમમાં સંજય ગાંધીના ચપ્પલ હાથમાં ઉઠાવ્યા હોવાની પણ ખૂબ ચર્ચાઓ ચાલી હતી. જયપ્રકાશે બંધકની સ્થિતિમાં જેલ ડાયરી લખી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે કોંગ્રેસીઓએ આટલી કાયરતાથી સમર્પણ શા માટે કરી દીધું? ઇન્દિરા નેતાઓ પાસેથી પહેલાં કામ લેશે અને બાદમાં તેમને ઠોકર મારશે. મને વિશ્વાસ નથી થતો કે આ લોકો પણ લોકશાહીના દુશ્મન છે. શું ભારત પણ બીજું પાકિસ્તાન અને બાંગ્લાદેશ બની જશે? જયપ્રકાશના આ શબ્દો છે. નેતાઓ, પત્રકારો અને સામાન્ય લોકો પર ઇન્દિરાના અત્યાચારો વધતા જતા હતા. એટલે જયપ્રકાશે એક સમયે એમ પણ કહ્યું હતું કે ઇન્દિરાના શાસન કરતાં તો સારું હતું કે ભારતમાં બ્રિટિશ સરકારનું જ શાસન રહ્યું હોત. ઇન્દિરાએ પોતાના વિરોધીઓ પર અત્યાચારો કરવામાં કોઈ કચાશ નહોતી રાખી. જ્યોર્જ ફર્નાન્ડીઝે રેલવેના કર્મચારીઓને સાથે રાખીને ઇન્દિરાનો આખો વિરોધ કર્યો હતો. ઇન્દિરાએ કટોકટી દરમિયાન એનો બદલો લીધો હતો. જ્યોર્જ ફર્નાન્ડીસની સાથે એક પ્રોફેશનલ અપરાધી જેવો જ વર્તાવ કરવામાં આવતો હતો. તેમને હાથકડી પહેરાવીને અદાલતમાં લાવવામાં આવતા હતા. કટોકટી દરમિયાન લોકોની પાસે વાણી સ્વાતંત્ર્ય નહોતું. લોકો પાસે જીવન જીવવાનો અધિકાર પણ નહોતો. જયપ્રકાશ નારાયણ સિવાય અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. કટોકટી દરમિયાન વહીવટીતંત્ર અને પોલીસે લોકો પર અત્યાચારો કર્યા હતા. પ્રેસ પર સેન્સરશિપ લગાવવામાં આવી હતી. દરેક અખબારમાં એક સેન્સર અધિકારીને બેસાડવામાં આવ્યો હતો. તેની પરમિશન વિના કોઈ સમાચાર છપાતા નહોતા. સરકાર વિરોધી સમાચાર છાપવામાં આવે તો ધરપકડ થતી હતી. આવો અત્યાચાર કરવા છતાં ઇન્દિરાને કોઈ સવાલ પૂછે એ તેમને પસંદ જ નહોતું. એટલે તેમણે સંસદના બંને ગૃહોમાં પ્રશ્નકાળ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. લોકસભા અને રાજ્યસભા બંનેમાં પહેલો કલાક પ્રશ્નકાળ હોય છે, જેમાં સંસદ સભ્યો કોઈ પણ સવાલ પૂછી શકે છે. લોકશાહીના કાળા અધ્યાય કટોકટી વિશે અમે તમને વધુ જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ઇન્દિરા ગાંધીને દેશમાં કટોકટી લાદવાનો વિચાર ઓચિંતો નહોતો આવ્યો. વાત જાન્યુઆરી 1975ની છે. એ સમયના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી SS રે હતા. તેમણે જ વાસ્તવમાં જાન્યુઆરી 1975માં જ ઇન્દિરાને દેશમાં કટોકટી લાદવાની સલાહ આપી હતી. ઇન્દિરાના અંગત સચિવ RK ધવને ભૂતકાળમાં જાહેરમાં વાત કહી હતી. SS રેએ આ વાત કહી હતી, પરંતુ આ વાત સંજય ગાંધીના મનમાં ઘર કરી ગઈ હતી. સંજય માનતા હતા કે કટોકટી દરમિયાન દેશના યુવાનો તેમની સાથે જોડાઈ જશે, જેનાથી તેઓ દેશ માટે કંઈક વિશેષ કરી શકશે. જો કે વાસ્તવમાં યુવાનો જ નહીં, દેશના તમામ લોકો મા દીકરાની નફરત કરવા લાગ્યા. સ્વચ્છતાના નામે સંજય ગાંધી દ્વારા લોકોને વિસ્થાપિત કરી દેવામાં આવતા હતા. કટોકટી પછી સંજય ગાંધીના હાથમાં જ દેશનું સુકાન હતું. સપ્ટેમ્બર 1976માં તેમણે એક નિર્ણય કર્યો હતો. દેશના અત્યારના વડીલોએ એ નિર્ણયને નહીં ભૂલ્યા હોય. સંજયે આખા દેશમાં પુરુષોની નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. વસ્તી નિયંત્રણ કરવાનો ઈરાદો હતો. ફરજિયાત નસબંધી કરી દેવામાં આવતી હતી. એક વર્ષમાં લગભગ 60 લાખથી વધારે પુરુષોની નસબંધી કરી દેવામાં આવી હોવાનો વિરોધ પક્ષોએ આરોપ મૂક્યો છે. કટોકટીની બાબતમાં એક વિશેષ હકીકત અમે તમને જણાવીશું. યોગાનુયોગ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક સ્ટ્રોંગ કનેક્શન જોવા મળ્યું હતું. ઇન્દિરાના મિત્ર અને બાંગ્લાદેશના એ સમયના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાને 1975માં 25મી જાન્યુઆરીએ જ બાંગ્લાદેશમાં કટોકટી લાદી હતી. એટલે કે 1975માં ભારતમાં જ નહીં, પરંતુ ભારતના મિત્ર દેશ બાંગ્લાદેશમાં પણ કટોકટી લગાવવામાં આવી હતી. મુજીબુર રહેમાને પોતાના જાતને આજીવન રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા હતા, જેનો ભારે વિરોધ થયો હતો. બાંગ્લાદેશમાં અનેક નેતાઓએ એનો ભારે વિરોધ કર્યો હતો. આવા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. મીડિયાની આઝાદી છીનવી લેવામાં આવી હતી. લશ્કરી બળો થવાનું પણ જોખમ હતું. એટલે મુજીબુર રહેમાને આર્મીના એક ગ્રુપને સપોર્ટ આપી દીધો, જેનાથી બીજા ગ્રુપ્સ ભડકી ગયા. આખરે મુજીબુર રહેમાન અને તેમના પરિવારજનોની હત્યા કરવામાં આવી. તમે બાંગ્લાદેશમાં વિરોધ પક્ષોના નેતાઓ પર દમન અને મીડિયા પર મૂકવામાં આવેલી લગામના સમાચારો જોશો તો તમને ખ્યાલ આવે કે ક્યાંક એવી જ સ્થિતિ ભારતમાં હતી. એટલે સવાલ એ પણ થાય કે શું ઇન્દિરાને તેમના મિત્ર મુજીબુર રહેમાન પાસેથી એના માટે પ્રેરણા મળી હતી? બાંગ્લાદેશમાં કટોકટી લાદવામાં આવ્યા બાદ મુજીબુર રહેમાનની હત્યા કરી દેવામાં આવી હતી. એટલે જ ઇન્દિરા ગાંધીને પણ લશ્કરી બળવાનો ડર સતાવતો હતો, કેમ કે આખો દેશ ઉકળી રહ્યો હતો. ઇન્દિરા ગાંધીએ પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. પોલીસને છૂટો દોર આપવામાં આવ્યો હતો. એમ છતાં વિરોધ શમવાને બદલે દિવસે વધતો જતો હતો. ઇન્દિરાને લશ્કરી બળવાના ડર માટે બીજું પણ એક કારણ હતું. જયપ્રકાશે ભારતીય સેનાને ઇન્દિરા ગાંધીના આદેશનો અમલ ન કરવાનું આહવાન કર્યું હતું. જયપ્રકાશે ભારતીય સેનાના જવાનોને દેશના નિર્ણયમાં સહયોગ આપવા કહ્યું. આ અપીલથી ઇન્દિરા ડરી ગયા હતા. તેમને લાગ્યું કે આર્મી બળો કરશે. આ ડરના કારણે તેઓ વધુ તાકાતથી તેમના વિરોધીઓ પર તૂટી પડ્યા. આવા માહોલમાં કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ. જગજીવન રામ, હેમતી બહુગુણા અને નંદિની સપ્તપદીએ પાર્ટી છોડી દીધી અને કોંગ્રેસ ઓ ડેમોક્રેસી નામની નવી પાર્ટી બનાવી. તેમણે ઇન્દિરાની વિરોધી પાર્ટીઓની સાથે હાથ મિલાવ્યા હતા. ઇન્દિરા એવા ભ્રમમાં રહ્યા કે પછી તેમને એવા ભ્રમમાં રાખવામાં આવ્યા કે પ્રજા તેમની સાથે છે. એટલે તેઓ 1977થી લોકસભાની ચૂંટણી આત્મવિશ્વાસ સાથે લડ્યા. જોકે ઇન્દિરા ગાંધીએ પરાજયનો સામનો કરવો પડ્યો. જેલમાં ગયેલા નેતાઓની જીત થઈ. આખરે લોકશાહીની પણ જીત થઈ. કટોકટીના ઇતિહાસમાંથી પાઠ ભણવા જેવો છે. આવી સ્થિતિનું ભવિષ્યમાં નિર્માણ ન થાય એની કાળજી રાખવાની આપણા સૌની જવાબદારી છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.